ભાવનગરમાં બે અલગ અલગ સ્થળે મારામારી સર્જાઈ, જેમાં બે લોકોને પહોંચી ઈજા. ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા સતત કથળતી જોવા મળી રહી છે અને મારામારી જેવા બનાવો સતત વધી રહ્યા છે. આવા ઇસમોમાં પોલીસનો કોઈ ડર ના હોય તેમ ખુલ્લેઆમ લોકોને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રહ્યા છે. ત્યારે ગત રાત્રે ભાવનગરમાં બે બનાવ બનવા પામ્યા હતા, જેમાં શહેરના રૂપાણી સર્કલ નજીક કોઈ સામાન્ય બાબતે 4 ઇસમો દ્વારા એક આધેડ પર છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. જ્યારે બનાવને લઈ ઇજાગ્રસ્ત દ્વારા પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ. બીજા એક બનાવમાં સુભાષનગર ખાતે રહેતા આધેડ પર શહેરના મોતીબાગ પાસે પૈસાની લેતી દેતી પર આધેડ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે બનાવને લઈ ભોગ બનનારની પુત્રી દ્વારા પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે ભાવનગરમાં દિવસે ને દિવસે આવા ઇસમોનો પોલીસનો કોઈ ડર ના હોય તેવી રીતના ખુલ્લેઆમ આતંક મચાવી લોકોમાં દહેશત ફેલાવી રહ્યા છે. જ્યારે પોલીસ માત્ર તમાશો જોતી હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોનલબેન દીપકભાઈ ગોહિલ. સોનલબેન, કઈ જગ્યાએ શું બનાવજો બેન? ડોક્ટર નરવાણીવાળા ખાચા. બનાવ શું થયો બેન? 2 દી પહેલા આ બાંધણ અમારે થઈ હતી, ત્યારે અમારે સમાધાન થઈ ગયું હતું. પાછું અત્યારે એને વાહેથી હુમલો કર્યો તલવાર વડે મારા પપ્પા ઉપર. કઈ જગ્યાએ કાકા જતા હતા? અહીંયા મોતી બાગે બેઠા હતા, ત્યાં છોરો લઈને ગઈને સીધો મારી જ દીધો. અને મેં પૈસા એને આપ્યા હતા, ઉછીતા આપ્યા હતા, વ્યાજે નથી આપ્યા. એની વહુની ડિલિવરીમાં 20,000 રૂપિયા પાછા એને મને પાછા આપી દીધા હતા. કોને પૈસા આપ્યા હતા? હિરેનભાઈ. અત્યારે એના પપ્પા ને હિરેન બે છોરો લઈને મારા પપ્પાને મારવા આવ્યા. કઈ જગ્યાએ બાંધણ થઈ હતા? મોતી બાગે. કેટલા જણાને વાગ્યું બેન? મારા પપ્પા એકને વાગ્યું છે અત્યારે. ઓકે, તમારું નામ? મહેન્દ્રસિંહ. કઈ જગ્યા રહ્યો? ભરતનગર. શું થયું કાકા? હું કામેથી ઘરે જતો હતો, રૂપાણી સર્કલથી ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલની વચ્ચે. શું બનાવતું? 4 જણા હતા, સીધી ગાડી આમ આડી ઉતારી હું જતો હતો. એ કે હું બરોબર આડી કેમ ઉતારી ઊભા રહે, સીધા મારવા જ છરી જોયું. શું માર્યું તમને? છરી મારી દીધી. આ વિશે પોલીસ ફરિયાદ કરવાની કાકા? હા, પોલીસ ફરિયાદ કરી દઉં.